પાટણ નગરપાલિકાની ચૂંટણી પહેલા વોર્ડ નંબર 8માં ભૂગર્ભ ગટરની ગંભીર સમસ્યા. સ્થાનિકો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી. પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીઓનો જંગ બરાબરનો જામ્યો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટ થિયરી અપનાવીને વિકાસના મુદ્દે 44 બેઠકો પર નવા ચહેરાઓને મેદાને ઉતાર્યા છે, ત્યારે બીજી તરફ શહેરની પ્રાથમિક સુવિધાઓની કથળેલી સ્થિતિ નવા ઉમેદવારો માટે મોટો પડકાર બની રહી છે. ખાસ કરીને વોર્ડ નંબર 8માં વિકાસના નામે થયેલી બેદરકારીને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાટણ શહેરના વોર્ડ નંબર 8માં આવેલા કાજીવાડાના નાકા પાસે ભૂતકાળમાં રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. જો કે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે ગટરના ઢાંકણા રોડ લેવલે કરવાને બદલે તેને ડામર નીચે પૂરી દેવામાં આવ્યા છે. આ ભૂલને કારણે ભૂગર્ભ ગટર જામ થઈ ગઈ છે અને ગંદા પાણી જાહેર માર્ગો પર ઉભરાઈ રહ્યા છે. કાજીવાડા નાકાથી ઉભરાતા ગંદા પાણી છેક પાવર હાઉસ સુધી પહોંચ્યા છે. અહીંથી પસાર થતા હજારો રાહદારીઓ અને સ્થાનિક રહીશો ગંદકી અને દુર્ગંધનો ભોગ બની રહ્યા છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા 5 વર્ષના ભાજપના શાસનમાં શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા, દૂષિત પાણી, તૂટેલા રસ્તા અને ઉભરાતી ગટરોની સમસ્યા જોવા મળી છે. નવા ચહેરાઓ મતો માંગવા નીકળ્યા છે, ત્યારે જૂના કામોની આ નબળી ગુણવત્તા ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે તેમ છે. જો ચૂંટણી પૂર્વે રોડની નીચે દબાઈ ગયેલા ગટરના ઢાંકણા ખુલ્લા કરી તેને રોડ લેવલે લાવીને ગંદા પાણીનો કાયમી અને યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો અમે ના છૂટકે ચૂંટણી બહિષ્કાર કરવાની ફરજ પડવાની ચીમકી સ્થાનિક રહીશ સાજિદ સલાટે ઉચ્ચારી હતી. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે પાલિકાના શાસકો અને તંત્રની લાપરવાહીનો દંડ જનતા ભોગવી રહી છે. જો સત્વરે આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો વોર્ડના રહીશો આગામી ચૂંટણીમાં મતદાન પ્રક્રિયાથી અલિપ્ત રહી પોતાનો વિરોધ નોંધાવશે. હવે જોવાનું એ રહે છે કે વહીવટીતંત્ર આ ગંભીર પ્રશ્ને સફાળું જાગે છે કે પછી જનતાના રોષનો ભોગ ઉમેદવારોએ બનવું પડે છે. કાજીવાડાના નાકા ઉપર અહીંયા 2 વખત રોડ બન્યું છે ને ભૂગર્ભના જે ગટરના ઢાંકણા જે આવે એ અંદર લેવા માટે મેં 3 વખત અરજી આપેલી છે. નગરપાલિકામાં કોઈ સાંભળતું નથી. હું 2-3 વખત નગરપાલિકામાં જઈને આવ્યો. ભરતભાઈ ભાટિયાને બી કીધું, જેટલા બી કોર્પોરેટરને કીધું, આ કોઈ ધ્યાન આપતું નથી. વારંવાર આના કારણે અહીંયા ગટરનું પાણી ઉભરાય છે ને અહીંયા ગંદકી થાય છે. આનું કોરની અહીંયા નગરપાલિકાવાળા નિરાકરણ લેતા નથી. બરાબર. 22/4/2024 છે ત્યારે મેં નગરપાલિકામાં અરજી બી આપેલી. એ અરજીનું કોઈ 2 વર્ષ થઈ ગયા, કોઈ નિરાકરણ આવતું નથી. બરાબર. આનું નિરાકરણ લાવે, આનું નિરાકરણ નહીં લાવે તો આ વખતે અમારી ચૂંટણીમાં બહિષ્કાર કરવાનું રહેશે.